સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં વિશાળ જનસમર્થન યાત્રા યોજી શક્તિ પ્રદર્શન કર્યું. સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સક્રિયપણે જોડાયા છે. શાસક પક્ષના ચૂંટણી અભિયાનને વધુ આક્રમક અને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ સુરતના પાટીદાર અને સૌરાષ્ટ્રવાસીઓની બહોળી વસ્તી ધરાવતા વિસ્તારોમાં એક વિશાળ પ્રચાર યાત્રા યોજી હતી. આ જનસમર્થન યાત્રાનો પ્રારંભ શહેરના વોર્ડ નંબર 3 અંતર્ગત આવતા સરથાણા અને સીમડા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ ચૂંટણી જંગમાં વોર્ડ નંબર 3 અત્યંત રાજકીય મહત્વ ધરાવે છે, કેમ કે અહીંથી પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથિરિયાના ધર્મપત્ની કાવ્યા કથિરિયા સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને છે. મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવેલી આ વિશેષ જનસંપર્ક યાત્રાનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રવાસી અને પાટીદાર મતદારોને રીઝવીને પક્ષ તરફ આકર્ષિત કરવાનો છે. સરથાણા અને સીમાડા જેવા વિસ્તારો જેવા પાટીદાર સમાજના પ્રભુત્વવાળા કેન્દ્રો ગણાય છે, ત્યાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી સ્થાનિક ઉમેદવારના સમર્થનમાં નોંધપાત્ર વધારો થવાની આશા સેવાઈ રહી છે. મુખ્યમંત્રીના આગમન અને વિશાળ યાત્રાના આયોજનથી સુરતના રાજકીય માહોલમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. યાત્રાના સમગ્ર માર્ગ પર સ્થાનિક રહીશો દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકીય નિષ્ણાંતોના મતે ચૂંટણીના નિર્ણાયક તબક્કામાં રાજ્યના સર્વોચ્ચ નેતૃત્વની આ સીધી દરમિયાનગીરી એ દર્શાવે છે કે શાસક પક્ષ પોતાના પરંપરાગત મતદારોને જાળવી રાખવા માટે કોઈ કચાશ રાખવા માંગતો નથી. આ યાત્રા થકી પક્ષે શહેરમાં પોતાનું વર્ચસ્વ વધુ સુદૃઢ કરવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે.